નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ભાજપના ઝંડાઓ બિસ્માર રસ્તા ઉપર લગાવવાની મોસમ ખીલી। જાડેશ્વર તુલસીધામમાં ભોલાવ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સંકલનના અભાવે જાહેર માર્ગ ખોદી નાખ્યો। કાદવ કીચડ અને પાણીનો ભરાવો થતા આપના જિલ્લા પ્રમુખે ભાજપના ઝંડાને ટોપી લગાવી વિરોધ દર્શાવ્યો। અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગમાં પણ બિસ્માર રસ્તા ઉપર ભાજપના ઝંડા લાગ્યા। ભરૂચમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પ્રસાદી તૈયાર કરાઈ। અષાઢી બીજના દિવસે ભરૂચ શહેરમાંથી 3 સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। જાડેશ્વર તુલસીધામમાં ભોલાવ જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે મુખ્ય માર્ગ જ ખોદી નાખવામાં આવ્યો છે। ગટરની લાઈન નાખવામાં આવતા કામગીરી અધૂરી સાથે વરસાદી પાણીનો ભરાવો થતા આપ દ્વારા ભાજપના ઝંડા સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં જાહેર માર્ગો પર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે, જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ પૂર્વપટ્ટી વિસ્તારમાં ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નખાવી દેતા વિસ્તારમાં આવેલી સંખ્યા બંધ સોસાયટીના રહીશો, શાળાના વિદ્યાર્થીઓ,
કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા અકસ્માતો પણ બની રહ્યા છે. જોકે કોઈ પણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવવધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ પણ મેળવી શકે તેમ છે. સમગ્ર માર્ગનું સત્યનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઇનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપિયાઓમાં ખળભળાટ ઊભો થયો છે. આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે, આ એ લોકોને કાળા મુબારક. કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા, હવે જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે. વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કેટલી તકલીફોનો સામનો કરી રહી છે. ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે. તમે જુઓ, સામા ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે. કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું. હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે. 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા. હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત, જો આ બંનેની સહમતિ હોત તો આ JNFCની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે. આ ચોમાસે પણ આવું છે. લખવું હોય તો લખી રાખજો. આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે. કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે, આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા. તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો. TDOને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં TDOએ આને ધ્યાન પણ નથી લીધું. TDOને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર-જવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું. ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે. અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે. અંકલેશ્વર વાલિયામાં બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડાઓ લગાવી લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. અંકલેશ્વર વાલિયા માર્ગ બિસ્માર બનતા કંઈક વાહન ચાલકોએ ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. કેટલાય સમય તો ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિકાસ ચોમાસાની સિઝન શરૂ થતા ધોવાઈ રહ્યો હોય તેવી બુમણાળો ઉઠી છે. વાલિયાથી અંકલેશ્વરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. રોડ ઉપર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. વિકાસની વાતો વચ્ચે પણ માર્ગોના ખસ્તા હાલ જોઈને લોકોને ભારે આક્રોશ જોવા મળ્યો છે. હવે ત્યારે ચોમાસાની સિઝનમાં ભાજપનો ખેસ, ભાજપનો झंडो बिस्मार मार्गों ऊपर लगावानी मौसम 16 कलाएं खिली उठी है। निशा बंगलो से निशाबेन झाला बोल रही हूँ। हमारे बच्चों के स्कूल की वजह से हमें बहुत तकलीफ हो रही है। 2-3 बार तो हमारी गाड़ी स्लिप होते होते बची है, हमें चोट लगते लगते बची है। कृपा करके सोमेश्वर जो काम चल रहा है रोड का उसे जल्द से जल्द करवाइए, वरना हमें कुछ ना कुछ और ऊपर तक जाना पड़ेगा। बस यही विनती है हमारी, कृपा करके। હું કૈલાસબેન બોલું છું, કૈલાસબેન પંચાલ, સોમેશ્વર બંગલોઝમાં રહું છું। અમારે અહીંયા ઘડિયા ગટરનું કામ ચાલે છે, તેના બદલે બહુ જ કિચડ ને બધું થઈ ગયું છે। બાળકોને મૂકવા લેવા જવાની બહુ તકલીફ પડે છે અને ઘણા પડી જાય છે અને 1-2 જણા હાથ બી ભાગી ગયા છે। તો વિનંતી કરી અને આનું જલ્દી તકે કામ કરાવી દો। નેત્રંગ નગરમાં બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડાઓ લગાવી કોંગ્રેસ પણ અનોખો વિરોધ વ્યક્ત કરી રહી છે। ભરૂચ ના ખાડા વર્લ્ડ ફેમસ છે સાલા। ભરૂચ ના ખાડા વર્લ્ડ ફેમસ છે સાલા। ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં મુખ્ય માર્ગ ઉપર બિસ્માર રસ્તાના પગલે વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે। આ માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે ખાડામાં પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતા તેમજ નગરના મુખ્ય માર્ગો પર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે, જેને લઈ નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ ખાડામાં રોપી અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે અને તેઓએ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે। આ અનોખા વિરોધ કરતા નેત્રંગ નગરના નગરજનોમાં કુતૂહલ સર્જાઈ ગયું છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાઠગાંઠ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કરી દીધો છે। આજે તમે જોઈ શકો છો આ નેત્રંગ 4 રસ્તાની ઉપર બિરસા મુંડાજી ચોક છે।
ત્યાં એટલા મોટા નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે ને એટલા મોટા ખાડાઓ પ્રથમ વરસાદમાં પડી ગયા છે. ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકોએ જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા છે, ખાડા પૂરવામાં નથી આવ્યા. આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા આ ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે. મારી મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે RNB હોય, NHI હોય, જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર. એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે. જે રસ્તાઓની સમય મર્યાદા છે 3 વર્ષની, તેઓ પણ તૂટી ગયા છે. અંકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ તંત્ર આંખ ખાન કરે છે. એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે. આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં, તે ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સુપરવાઇઝર હોય, એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. મારી આ મીડિયાના માધ્યમથી તંત્રને વિનંતી છે, તાત્કાલિક ધોરણે 7 દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે. એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે. મોદીએ તો મુમકિન એના બેનરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડ્યા તેને અમે લોકો જાતે સ્વખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છે. ભરૂચમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં ઇસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં રથયાત્રા અષાઢી બીજના દિવસે બપોરે 3 કલાકે શીતલ સર્કલથી ભગવાન જગન્નાથના રથને ખેંચી પ્રયાણ કરશે અને યાત્રા કસક સર્કલ થઈ મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને KGM હાઈસ્કૂલ પર સાંજે 7 કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે. સાંજે ભગવાન જગન્નાથની આરતી તેમજ હજારોની સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવનાર છે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રસાદમાં 250થી વધુ ભક્તોએ પ્રસાદ બનાવવામાં મદદરૂપ થયા હતા અને ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુદાસ દ્વારા ભરૂચની જનતાને રથયાત્રામાં લાભ લેવા માટે જાહેર આમંત્રણ અપાયું છે. जय जगन्नाथ। इस्कॉन भरूच की ओर से भरूच समस्त जिला और भरूच शहर को इस रथ यात्रा में हार्दिक आमंत्रण है। सदियों से जगन्नाथपुरी में भगवान जगन्नाथ की रथ यात्रा आषाढ़ी बीज के दिन निकलती है। हजारों श्रद्धालुओं भगवान जगन्नाथ की रथ यात्रा में भाग लेते हैं। तो इस्कॉन भरूच ये 10वीं रथ यात्रा निकाला है और उस सब में आप सबको परिवार के साथ हार्दिक आमंत्रण है। ये रथ यात्रा आषाढ़ी बीज 7 जुलाई दोपहर को 3 बजे शीतल सर्कल से आरंभ होगी। उसके बाद कसक सर्कल जाएगी, वहां से मक्तमपुर रोड, वहां से ज्योतिनगर, वहां से तुलसीधाम, वहां से चामुंडा देवी का मंदिर, उसके बाद जाडेश्वर बस स्टैंड और उसके बाद KGM हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्ण होगी। ભરૂચ દહેગામ નજીક નવા એક્સપ્રેસ હાઈવે પરથી પશુ ભરેલી ટ્રક ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી કરી છે. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ પોલીસે બાતમી મળી હતી કે નવા એક્સપ્રેસ હાઈવેથી ટેમ્પો નંબર GJ14X 7872 દહેગામ ચોકડી પાસેથી ટોલ નાકા પાસેથી પસાર થવાનો છે અને તેમાં કતલ કરવાના ઈરાદે મૂંગા પશુઓ લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે નવા એક્સપ્રેસ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી ચાલકનું નામ થામ પૂછતા ચાલકનું નામ તાહિર હનીફ મંસૂરી તથા ક્લીનરનું નામ અલ્તાફ ખાન અબ્બાસ ખાન સિપાઈ હોવાનું ઓળખ આપતા તેમના કબજામાં રહેલી ટ્રકની તલાશી લેતા તેમાં મૂંગા કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ખીચોખીચ ભરેલા 14 ભેંસો અને એક પાડો મળી અંદાજે 2,20,000ના પશુ તથા 5 લાખની ટ્રક
કબજે કરવામાં આવી હતી. મૂંગા પશુઓ કતલ કરવાના ઈરાદે કોને પહોંચાડવાના હતા તેની તપાસ કરતા ઝડપાયેલા આરોપીઓએ અઝહર તથા મુનાફને પહોંચાડવાના હોવાની કબૂલાત કરતા પોલીસે બેને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચના ચાવજ ગામની એક મકાનની ખોલીમાંથી મોટો દારૂનો જથ્થો ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 27 જૂનથી 3 જુલાઈ સુધી સ્પેશિયલ દારૂ અને જુગારની ડ્રાઈવ ચાલે છે, જેના ભાગરૂપે સી ડિવિઝન પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ બીએસ સેલાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે ચાવજ ગામમાં આવેલી રાધે રેસિડેન્સીની પાછળ આવેલા એક ખાલી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી માહિતીવાળી જગ્યા ઉપર મકાનમાંથી બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં કુલ બોક્સ નંગ 68, જેમાં નાની મોટી બોટલો બિયરોના ટીન મળી અંદાજે 1615 નંગ તથા કિંમત રૂપિયા 3,32,420નો મુદ્દામાલ તથા એક મોટરસાયકલ મળી 3,57,420ના મુદ્દામાલ કબજે કરતો, જ્યારે સ્થળ પરથી વિશાલ ગિરીશ પટેલ રહે 84 રાધે રેસિડેન્સ ચાવડને ઝડપી પાડતો, જ્યારે આચાર્યજીની ચાલમાં રહેતા રાહુલ સોમા વસાવાને દાંડિયા બજારના લોઢવાણા ટેકરા ખાતે રહેતો કુખ્યાત બુટલેગર નરેશ કિશન કહારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપરમાર્કેટમાં દુકાનોની ગેલેરીનો મોટો ભાગ ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલા મકાન અને બિલ્ડિંગોની છાજલી તથા ગેલેરીઓ ધસી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બુધવારની સવારે પણ વરસાદના વિરામ વચ્ચે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપરમાર્કેટમાં દુકાનની મોટી ગેલેરી ધસી પડી હતી, જેના પગલે એક તબક્કે વેપારીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે, જે નબીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ જિલ્લામાં ભાજપના ઝંડાઓ બિસ્માર રસ્તા ઉપર લગાવવાની મોસમ ખીલી. જાડેશ્વર તુલસીધામમાં બોલાવ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સંકલનના અભાવે જાહેર માર્ગ ખોદી નાખ્યો. કાદવ કીચડ અને પાણીનો ભરાવો થતા આપના જિલ્લા પ્રમુખે ભાજપના ઝંડાને ટોપી લગાવી વિરોધ દર્શાવ્યો. અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગમાં પણ બિસ્માર રસ્તા ઉપર ભાજપના ઝંડા લાગ્યા. ભરૂચમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પ્રસાદી તૈયાર કરાઈ. અષાઢી બીજના દિવસે ભરૂચ શહેરમાંથી 3 સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.